पूरा पिन ना नीचे पड़ा। દર વર્ષે જવું निकाल ले एंट्री अंदर ना आવું બારને ટાંકામાં ચાલે અંદર ટાંકામાં નહીં ચાલે બારને ટાંકામાં ચાલે હા અંદર ટાંકામાં નહીં ચાલે बराबर લગાઈ ગયા વિક્રમભાઈ જો કે દર વર્ષે પંચાયત એને કરે છે તો મોકલી આપે તો બી મને વાંધો નથી માતાને દે આટલો ना 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 ઓરસંગ બ્રિજ આગળ જે રેલવે વાળા એક્વાડેક બનાવ્યો છે ત્યાં પાણી ઓવરફ્લો થાય તો અહીંયાથી પાણી ગટર લે ગટરની કામગીરી સાફ સફાઈ એઝ ઇટ ઇઝ કરેલી છે પણ જ્યાં સુધી ત્યાં પાણી ઓવરફ્લો થઈને ત્યાંથી નિકાલ નહીં થાય ત્યાં સુધી અહીંનો કોઈ નિકાલ થતો નથી અને થોડો વરસાદ પડે એટલે એ એક્વાડેક જ્યાં લગીને ભરાય ના ત્યાંથી એથી પાણી જાય ના એટલે મુખ્ય કારણ એનું એક્વાડેક છે તો એના કારણે આ પાણીનું અમારે દર વર્ષે અને એક ઇંચ 2 ઇંચ વરસાદ પડે એટલે અમારે આ જ સ્થિતિ રહે છે 1 ઇંચ બી વરસાદ પડે છે તો આખી સોસાયટી ભરાઈ જાય છે આવવાનો જવાનો રસ્તો રહેતો નથી આ છેલ્લા 5 વર્ષથી અમારા ઘર સુધી પાણી આવી જાય છે રાતે પડે તો અમારી પોઝિશન શું થાય એનો કોઈ રસ્તો કાઢતા નથી કોઈ છેલ્લા 5 વર્ષથી આ જ પોઝિશન છે તેથી અમારી સોસાયટી ભરાય છે રાત વરસાદ ચાલુ થાય અમારી પહેલાથી ઊંઘી બગડી જાય છે અમારા લોકોને બહુ તકલીફ છે બહુ પાણી ભરાય છે અત્યારે મેં મારા બધું ઘરમાં પાણી આવી ગયું છે બધું નાશ થઈ ગયું છે हाँ तो देखा जाए तो पानी બપોરે આવું પડે